કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કરતા સોશિયલ મીડિયા પર સતત તેમને ધમકીઓ મળી રહી છે. ત્યારે હવે કિંજલ રબારી પણ લડી લેવાના મૂડમાં છે. કિંજલ રબારીએ હવે કાયદાકીય લડતની તૈયારી દર્શાવી છે અને આ માટે તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે મદદ માંગી છે. કિંજલ રબારીએ ગઈકાલે એક વિડીયો જાહેર કરીને માંગ કરી હતી કે સમાજના આગેવાનો, સમાજના લોકો તેને અપશબ્દો ન બોલે. આ તેનો વ્યક્તિગત નિર્ણય છે. ધમકીઓ આપવામાં આવી રહી છે, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે, તે યોગ્ય નથી. ત્યારે હવે કિંજલ રબારીએ બીજો એક વિડીયો જાહેર કરીને કાયદાકીય લડતની તૈયારી દર્શાવી છે. કિંજલ રબારીને લઈને સમાજના આગેવાનો એ સરેન્ડર કરવાની, જમીનમાં દાટી દેવાની ધમકી આપી રહ્યા છે. ત્યારે અત્યારે કહેવાનું રહ્યું કે દેશ એ બંધારણથી ચાલે છે અને બંધારણ એ 18 વર્ષ બાદ કોઈ પણ યુવક કે યુવતીને પોતાનો સાથી પસંદગી કરવાનો અધિકાર આપે છે. ત્યારે સવાલ એ છે કે શું દેશ એ બંધારણથી ચાલશે કે સમાજના નિર્ણયોથી? અને આ વાત કોઈ એક સમાજની નથી, તમામ સમાજની વાત છે જે આ પ્રકારના નિર્ણયો એ લઈ રહ્યા છે. એક દીકરી રબારી સમાજની એ વિધાનસભાના અધ્યક્ષને મદદ માટે ગુંજાઈશ કરે તે સભ્ય સમાજને કેટલું શોભે. દીકરી વાત કરી રહી છે કે જ્યારે હું સમાજ માટે સારા કામો કરતી હતી ત્યારે સારી લાગતી હતી, પરંતુ હવે જ્યારે મેં વ્યક્તિગત નિર્ણય લીધો છે, મારા જીવનનો મેં નિર્ણય લીધો છે, ત્યારે સમાજ માટે હવે હું ખરાબ થઈ ગઈ. વાત કરીએ પ્રેમ લગ્ન, ભાગી લગ્ન કરવાની વાત કરીએ તો વાંધો હોય તો પરિવારને વાંધો હોય. પરિવારને વાંધો હોય તો તે દીકરી કે દીકરાને સમજાવી શકે છે, તેને વઢી શકે છે, આવું પગલું ન ભરવા માટે અપીલ કરી શકે છે. પરંતુ સમાજના અન્ય લોકો ટીકા ટિપ્પણી કરે, ગાળો દે, વિરોધ કરે તે યોગ્ય નથી. ઉત્તર ગુજરાતની વાત છે. શંકર ચૌધરી એ ઉત્તર ગુજરાતના મોટા નેતા છે, વિધાનસભાના અધ્યક્ષ છે. ત્યારે રબારી સમાજની દીકરીને તેઓ મદદ કરે છે કે નહીં તે જોવું રહ્યું. કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. બરાબર? તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. બરાબર? અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે. જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે કે સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં, સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે. તો એના પર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. જય માતાજી, જય દ્વારકાધીશ.